નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય સ્ક્રીન સ્ટાર બોરસદથી. અમદાવાદથી લગભગ 60 કિલોમીટર દૂર બોરસદ ગામ આવેલું છે, જ્યાં પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે, જ્યાં લોકો દર્શન કરવા માટે નિત્ય ક્રમે આવે છે અને પોતાની જે ઈચ્છા હોય છે એ ઈચ્છા પૂર્તિ કરવા માટે અહીંયા બોરસદ સૂર્ય મંદિર આવે છે. બોરસદ આમ આણંદ અને નડિયાદની વચ્ચે પણ એક કહી શકાય, અને તમે ત્યાં આવો તો બોરસદમાં સૂર્ય મંદિરના દર્શન અવશ્ય કરવા જોઈએ. વર્ષો પુરાણું પૌરાણિક મંદિર સૂર્ય મંદિર આવેલું છે બોરસદમાં. આ ભવ્ય સૂર્ય મંદિર જે બન્યું બોરસદમાં, એવું મોઢેરામાં છે આખા ઇન્ડિયામાં. આ 2nd નંબર સૂર્ય મંદિર છે બોરસદ. આ રમણભાઈ પટેલ એડવોકેટ હતા, તે એમણે છે ને છોકરાને સનને સપનું આવ્યું અને સપનામાં એવું કહ્યું સૂર્ય મંદિર બંધાવો. તારે ઘોડિયામાં સૂતો હતો. તો પછી એમના પપ્પાએ ધ્યાન આપ્યું નહીં, એટલે એમના પપ્પા ફરી આવું ન આવતું પછી કંકુ આવવા માંડી ઘોડિયામાં. એટલે એમને ડાઉટ પડે એટલે પછી ચેક પેલું બોલાયા બધાને, તો કે સૂર્ય મંદિર બંધાવો. તો પછી સામેથી માણસ આ જમીન જે આપી છે ને એ સામેથી આવ્યો આપવા કે તમે આ સૂર્ય મંદિર આ જમીન પર બંધાવો. પછી રમણભાઈ અથાગ પ્રયત્ન કરી પૈસા ભેગા કર્યા, ફોરેન ગયા, બોમ્બે આપણું અમારા બી નામ છે, અમે બી આપ્યા અહીં દાન, અને આ સૂર્ય મંદિર ભવ્ય બની ગયું. અને રમણભાઈનો સન જે છે અત્યારે અમેરિકામાં સેટ થઈ ગયો છે, જેના નામે આ સૂર્ય મંદિર બન્યું, જેના નિમિત્તે. એટલે આ લોકો અહીં દર્શન કરવા આવે છે, અને એ સામે પેલું એ બનાવ્યું છે રહેવા માટેનું ગેસ્ટ હાઉસ બધું. કેટલા વર્ષો જૂનું હશે? આ લગભગ 1984ની વાત છે. જય સૂર્ય. બોરસદમાં અત્યારના સૂર્યનારાયણ મંદિરમાં આપણે ઊભા છે, ને વર્ષો જૂનું આ સૂર્ય મંદિર છે. અને એક બોરસદની એક શાન છે કે આવું છે સૂર્ય મંદિર, જે ફક્ત ને ફક્ત બોરસદની અંદર ગુજરાતમાં બીજા નંબરનું મંદિર કહી શકાય. પણ આમ કહીએ તો બોરસદમાં 1 નંબરનું મંદિર, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અને આપ જોઈ શકો છો સૂર્ય મંદિરના દર્શન કરવાથી લોકોની જે બી ઈચ્છાઓ હોય પૂરી થાય છે. જેમ કે સવારે તમે સૂર્યનારાયણને પાણી ચડાવો છો, જળ ચડાવો છો, અને તમારી બધા કષ્ટ દૂર થાય છે. અને અહીંયા તમે જ્યારે સાક્ષાત દર્શન કરવા સૂર્ય ભગવાન આવો છો તો તમારા બધા કષ્ટ દૂર થાય છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે બોરસદથી અલ્પેશના. જય સૂર્ય.